શ્રાવણ માસના દર રવિવારે સોમનાથ દાદાના દર્શન માટે અનેક પદયાત્રીઓ કોડીનાર વેરાવળ હાઈવે પરથી પસાર થાય છે। ભાવનગર, મહુવા, રાજુલા, જાફરાબાદ, ઉના, દીવ સહિતના વિસ્તારોમાંથી પદયાત્રીઓ ચાલીને નીકળે છે। સોમવારે વહેલી સવારે દાદાના દર્શન કરી ધન્ય બને છે। આવા પદયાત્રીઓ માટે મુંબઈનો એક સંઘ પ્રાચીન નજીક અવિરત સેવા બજાવી રહ્યો છે। શ્રાવણ અને સોમનાથનો અનેરું માતમ છે। ત્યારમાં શ્રાવણનો સોમવાર હોય ત્યારે અનેક ભક્તો સૌરાષ્ટ્રના છેક છેવાડાના ભાગમાંથી સોમનાથ દર્શને આવતા હોય છે। ખાસ કરીને પદયાત્રા કરી સોમનાથ દર્શને આવવાનું અનેરું મહત્વ લોકોમાં જોવા મળી રહ્યું છે। દૂર દૂરથી લોકો ચાલીને સોમનાથ આવતા હોય છે, ત્યારે રસ્તામાં તેઓ કોઈ જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રાચીન નજીક મુંબઈ સ્થિત લાભુ દાદા જાનીનો સંઘ તેઓની સેવામાં તત્પર રહે છે। સતત 22 વર્ષથી કરે છે અને 23મા વર્ષમાં વેરાવળ કોડીનાર હાઈવે પ્રાચીન નજીક હાઈવે પર સંઘ સ્ટોલ બનાવે છે। આ સંઘ દ્વારા અહીં ચા, નાસ્તો, ફરાળ પદયાત્રીઓને આપવામાં આવે છે। દરેક પદયાત્રીએ આ સંઘની અચૂક મુલાકાત લે છે, અહીં ફ્રેશ થઈને જાય છે અને સોમનાથનો નાદ લગાવી સોમનાથ તરફ આગળ વધે છે। લાભુ દાદાના આ સંઘની અવિરત સેવાને લઈને પદયાત્રીઓ અભિભૂત થાય છે। લાભુ દાદા અને તેઓના સંઘ અને તેમજ પદયાત્રીઓ પણ દાદા સોમનાથમાં પ્રાર્થના કરી રહ્યા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હાસ્ય કલાકાર બકા પાર્ટી એટલે કે કાંતિ જોશીએ પણ મુંબઈના સંઘ સાથે પદયાત્રાઓની સેવા કરી ધન્યતા અનુભવી હતી। જેકેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। जी आपनो परिचय नाम है मारू लाभू दादा जानी। अमे मुंबई थी आवीए छीए ने अहींया जे सोमनाथ चालीने भक्तो जाए एनी सेवा माटे आवीए छीए। आजे आ 23मું વર્ષ છે। 22 વર્ષ पूरा थई गया छे सेवाने। मुंबई, सूरत, बरोड़ा अने महुआ अने भावनगर एम थईने बधेथी भक्तो आमां जोड़ाय छे। अहींया आवीए तो 40-50 जणा अमे थई जईए छीए અને આ સેવા પ્રાચલી ગામમાંથી જ ચાલુ કરેલી અને અત્યારે અવિરત પ્રાચલી ગામમાં જ આ સેવા ચાલુ છે। 22-23 વર્ષ એટલે બહુ ખાસો ઘણો સમય કહેવાય, પણ જે ભક્તો હાલીને જાય શિવના દર્શન કરવા માટે, એમાં શિવના અમને દર્શન થાય એટલે એ ભક્તોની અમે સેવા કરીએ છીએ। એને માટે સેવામાં ભોજન, ફરાળ, चा कॉफी ए बधी व्यवस्था करीए छीए। आखो संघ अमे त्यांथी आवीए छीए अने बधा ज आमां सेवा कार्यमां बहु वर्षोथी बधा जोड़ायेला छे। प्राचली गाममांथी बी बहु माणसो जोड़ायेला छे, घणा जोड़ायेला छे। अहींना सरपंच, अहींना धारासभ्य बहु 22-23 वर्ष थई गया एटले सरपंचोय घणा बदल्या होय, धारासभ्य पण बधा आमां जोड़ाय छे। बधानो सारो साथ सहकार छे। इति विशेष गाम छे, एनो गामनो बहु प्रेम अने भाव छे, एटलो गामनो साथ सहकार छे एटले अविरत कार्य थई शके छे। बाकी साथ के सहकार न होय तो अविरत कार्य न थई शके। आ भगीरथ कार्य कहेवाय। शिव ने एटली ज प्रार्थना करीए छीए कि शिव एवी ताकत आपे, शिव एवं बल आपे कि एना भक्तों अमने हमेशा शिवना दर्शन थता रहे અને શિવરૂપી ભક્તો અમે એની શિવરૂપી ભક્તોની અંદર દર્શન કરીને અમે એની સેવા કરતા રહીએ। બસ શિવને એટલી જ પ્રાર્થના કરું છું। બોલો સોમનાથ મહાદેવ કી જય। મારું નામ છે કાંતિ જોશી, તારક મહેતા ફેમ બકા પાર્ટી, મુંબઈ અંધેરી। આજે તમે કઈ જગ્યા ઉપર આવ્યા છે અને શા માટે આવ્યા છે? તહેવારની વાતથી એટલી ખુશી થાય છે કે આજે હું સોમનાથની ધરતી ઉપર નાથનો નાથ એટલે કે ભોળાનાથના દર્શન કરવા આવ્યો છું અને અમારા પરમ મિત્ર શનિ અને જેનું આજે 22 વર્ષથી અમારા લાભુ દાદા ભંડારાનું યોગદાન છે, એમની સાથે આવ્યા છીએ। 4 દિવસ થઈ ગયા છે, હજી 2 દિવસ અહીંયા છીએ અને અમારા દાદાના તો બહુ વખાણ ન કરાય, પણ અમારા મિત્ર છે અને દાદાએ 22 વર્ષ, આ 23મું વર્ષ છે। हरेक यात्रीओ पदयात्रीओ दिलथी भजन अने भोजन जमाड़े छे। आ हेतुथी एमनी साथे हूँ खास शूटिंगमांथी टाइम काढी अने अहींया आव्यो।